આપણું અનિકોલ ગામ બહુ જૂનો સત્સંગ છે. આ પરા વિસ્તાર નહોતો, ગામ હતું. વાંધો નહીં, હવા આવવા દો, શ્વાસ લેવાય. અને એ સત્સંગે તમે બધા જાળવી રાખ્યો છે. હમણે જ મહાન સ્વામી વાત કરીને સેવા ભાઈઓ બહેનો કરે છે. સેવા કરવી બહુ અઘરી છે, કારણ કે હાથથી નથી થતી, પહેલાં મગજથી કરવી પડે. મગજથી થાય ને પછી હાથ હલે. અત્યારે ઢોલકું લઈને બેઠો છે, મગજ ચાલે તો ઢોલકું વાગે ને તો ઢોલકું પડ્યું રહે ને તું બેઠો રહે. પણ આ તો એક નાની વાત છે, પણ બહુ મોટી વસ્તુ એ છે કે જ્યારે સ્વસ્ફૂર્ણ થાય, કોઈ પણ નાના મોટા સેવા કરવાની ધગશ ઊભી થાય તો એ કેમ થાય છે? જ્યારે મમત્વ હોય ત્યારે. મમત્વ ક્યારે થાય? પોતાપણું હોય ત્યારે, કે આ મારું છે. આજે આપણે આપણા અનાજ દાણા સાફ કરવા ને તો કોઈક બીજાને પટકાડીએ. આ દુનિયાનો રીત રિવાજ છે. પણ ભગવાન અને ભગવાનના ભક્ત માટે જે તત્પર રહે એ સાચા ભગવાનના આશ્રિત કહેવાય. અને આજે વિચાર કરો કે 150 વર્ષ ઉપર, 250 વર્ષ ઉપર આ તમારો સત્સંગ છે. તમારા વડવાઓએ ભગવાન કેવા રાખ્યા હશે. સાઈઝ મંદિરની કેટલી છે એ જરૂરી નથી, તમારા હૈયાની સાઈઝ કેટલી છે ને એ જરૂરી છે. વાસ્તવિક છે. સાઈઝ તો ઘણા મંદિરની બહુ મોટી હોય છે, પણ સવારે હોદવા જાઓ ને તો પછી બાવા ઉખાડવા એ કોઈ દેખાતા નથી. પણ આપણે ભાગ્યશાળી છે કે આપણા વડીલોએ, આપણા મા બાપે, અહીંયા રહેતા આવતા જતા સંતોએ જે પોષણ આપ્યું છે, જેથી કરીને આપણા ગામનો, આપણા મંદિરનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. અને હમણાં સ્વામીએ કીધું ને એમ બધું થાય છે, થશે જ. આ એ બધું મોટું થવાનું જ છે ને. ક્યાં આપણા બધાના મકાન મોટા થયા, દુકાન મોટી થઈ, બેંકના બેલેન્સ મોટા થયા, તો મંદિરે મોટા થાય. અને ભગવાનને મોકળાશ મળે થોડી. અને મોટામાં મોટી વસ્તુ કે આપણા દીકરા દીકરીઓને સંસ્કાર મળે, એના માટે આ જે આયોજન કર્યું, આપ સૌએ સેવા કરી. આમ તો હાવ ખોટી વાત કીધી મહાન સ્વામીએ કે મેં કીધું હતું ને આયા છે ને. મેં સામેથી કીધું હતું. સાચી વાત છે. એ તો સભામાં કહેવું પડે ને, એટલે હવે હું સીધું કહી દઉં છું. એટલે પછી તમે આટલી સેવા કરતા હોય તો અમારે કંઈક ફરજ બને, અમને આકર્ષણ તો થાય ને કે આટલા અમારા હરિભક્તો આટલું કરતા હોય તો અમે જો 15 મિનિટ ના ફાળવીએ કે તમારે શું કરવાનું છે. અને આ જ હેત અને આ જ લાગણી, જો દેવ પ્રત્યે આપણે મમત્વ રાખીને રહેવાનું છે, ભગવાનના થઈને રહેવાનું છે. ભગવાનના નારાયણ દેવના આશ્રયમાં છીએ અને આશરો ક્યારેય છૂટે નહીં, એની આપણે તકેદારી રાખવાની છે. બાકી તો
આ દુનિયામાં બધું ચાલ્યા કરે છે અને ચાલવાનું છે, અનાદિકાળથી ચાલતું આવ્યું છે બધું. પણ સાચા ભગવાનના ભક્ત એ છે જે ભગવાનના એકવાર ચરણ પકડ્યા પછી ક્યારે પણ એ ડગે નહીં. તો આપણે ભાગ્યશાળી છીએ કે આવું સરસ આપણને મંદિર મળ્યું. જો આ તમારા નીચે મંદિર છે ને, મૂર્તિઓ કેવી સરસ મૂર્તિઓ છે, અને એ મૂર્તિઓના સામે તમારી કેટલી પેઢીઓ બેસીને ભજન કર્યું હશે. એનો પાવર છે ને, એટલા માટે થઈને તમે ટકી રહ્યા છો. અને તો અઘરું છે આ સમયમાં, કારણ કે સારું હોય ને ત્યાં 18 બધું તકલીફો ઊભી થતી હોય છે. પણ ભગવાનના થઈને તમે જે રહ્યા છો એનું કારણ તમારા જે સંસ્કાર જળવાઈ રહ્યા છે એટલા માટે થઈને છે. આજે આનંદની વાત છે કે આ બધા વડીલો આવું આયોજન કર્યું અને છોકરાઓ તમે બધાએ જે ઉત્સાહથી કામ કરો છો, અને ખાસ કરીને બહેનો ભક્તો જે સેવા કરે છે, બસ એ જ પ્રાર્થના કરીએ કે તમને ખૂબ બળ, ખૂબ શક્તિ આપે અને ટૂંકા સમયમાં જે પણ ભગવાન નક્કી કર્યું હોય એ આપણે બધું સરસ રીતે વ્યવસ્થિત બધાને સુખ આવે, બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, બધી વ્યવસ્થાનું એવું આયોજન પણ વહેલી તકે થાય. મોટી વસ્તુ નથી કે અહીંયા તો બધું ભગવાન ગોઠવી આપે છે. એ બધી દુનિયા નથી હોતી. જો નક્કી કરીએ તો બધું થઈ જાય કે માં ના થયું, સોલરે થયું, ફલાણું થયું. તમે બધું સરવાળે છે ને ભગવાન નક્કી કરે છે અને ભગવાનનું ધાર્યું થાય છે. આપણે રોજ કહીએ છીએ ને, મારી મરજી એવી ના રે, કોઈથી તરુણો ન તોડાય. આ બહુ સમજવાની વસ્તુ છે. ભગવાન નક્કી કરશે થઈ જશે અને થવાનું જ છે. આપણું ઉત્તરોત્તર પ્રગતિ, ઉન્નતિ થાય છે અને આનંદ થયો. હું તો ઘણા વખતે આવ્યો, બહુ વર્ષે આવ્યો, ખબર નહીં છેલ્લે યાદ તમે બધું ફેરવી નાખ્યું એમાં ભૂલી જવાય. પણ અવશ્ય વહેલી તકે આવી અને આપણે મળવાનું કરશું અને સરસ સમય કાઢીને આયોજન આપશું, જેથી કરીને બધા નાના મોટા હરિભક્તોને વધારે સુખ શાંતિ અને વાતચીત થઈ શકે, બે ભગવાનની વધારે વાત થાય અને આપણે કાયમ મંદિર આવતા રહેજો. બસ આટલું ભલામણ છે. કોઈક વાર આળસ ચડે તો આળસનો ત્યાગ કરીને, કેમ કે ધનુર્માસ હોય ને ત્યારે ગોદડું છોડવાનું અઘરું પડે ને. એમ આ મન એવું જ છે, આમાં કેમ મનને મારીને આવવું પડે. મેં ના કીધું, મેં તબલું એમને પડ્યું રહ્યા ઢોલકું. જ્યાં સુધી મન નક્કી ના કરે ને ત્યાં સુધી કંઈ થતું નથી. તો આજે આટલો પુરુષાર્થ તમે કરો છો ને એ બહુ મોટી વાત છે. ધન્ય છે તમે બધા હરિભક્તોને, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓને જે આટલું સરસ આયોજન અને આવો સત્સંગ જાળવી રાખ્યો છે. ભગવાનના થઈને રહેજો, દેવના થઈને રહેજો. આપણે દેવના થઈને રહીશું એમાં આપણું સુખ છે, સમૃદ્ધિ છે, વિકાસ ને ઉન્નતિ બધી આપણી દેવના થકી છે. અત્યાર સુધી આવ્યા છીએ, દેવના થઈને રહ્યા છીએ ને એટલે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આટલું આપણે ખાસ હંમેશા ધ્યાનમાં ગાંઠ બાંધી અને હૃદયમાં રાખવું, તો આપણો એ કેફ અને ભગવાન પ્રત્યે મમત્વ ક્યારે પણ ઓછું ન થાય. ઓછું થયું નથી. અને જો બધા રાજી છે, આમ તો બધું દેખાય છે. બધા છોકરાઓ ઘણા છે, પાછા છોકરાઓ ઘણા છે. તો હવે વિશેષ સમય નથી લેવો, થોડુંક આગળ જવું છે, પછી પાછા ફરતી વહેલા મળશું. બરાબર ને? આપ સૌનું ભગવાન મંગળ કરે, સૌનું હિત કરે, આપ સૌને સુખિયા રાખે, એ જ નંદેણો ચરણોમાં પ્રાર્થના.